સોશિયલ મીડિયામાં એક પાર્ટીનો જન્મ થયો છે. પાર્ટી છે કોકરોચ જનતા પાર્ટી. કોકરોચ જનતા પાર્ટીની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. ત્યારે સુરતમાં એક ભાઈ છે, તેઓ કલેક્ટર ઓફિસ આવ્યા છે અને કોકરોચનો આ સિમ્બોલ લઈને આવ્યા છે. પોતાનો ફોટો પણ આમાં લગાવ્યો છે અને ટી શર્ટ પર એ પોસ્ટર લગાવ્યો છે. આ કોકરોચ પાર્ટીના સમર્થક કહી શકાય. પરેશકુમાર મહાલે નામ છે. પરેશભાઈ, આ શું લઈને આવ્યા છો ને કેમ? આજરોજ અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ. મારું નામ છે પરેશકુમાર મધુકર મહાલે. 2 દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ છે, એમણે બેરોજગાર યુવાનો જે પત્રકાર બની જાય છે, જે આરટી એક્ટિવિસ્ટ બની જાય છે અને સોશિયલ મીડિયામાં સરકારના વિરુદ્ધમાં જે અવાજ ઉચકી રહ્યા છે, એ તમામ નવયુવાનોને કોકરોચ તરીકે એમને સંબોધન કર્યું છે. તે બાબતે અમે વિરોધ માટે, સરકારના વિરોધ માટે અને સીજીઆઈના વિરોધ માટે આજરોજ હું કલેક્ટર ઓફિસ પોતે આવ્યો છું. શે વસ્તુનો વિરોધ છે? શું લાગે છે તમને? કયા બાબતનો વિરોધ કરો છો? અમારા કામો નથી થતા, સમાજના કામો નથી થતા. અમે પ્રશ્નો ઉચકીએ છીએ તો પ્રશ્નના જવાબો અમને મળતા નથી. અમને મોઢું બંધ કરવા માટે ધમકાવે છે, પોલીસ અમને હેરાન કરે છે. અમે જો સરકારને સવાલ પૂછીએ છીએ, અધિકારીઓને સવાલ પૂછીએ છીએ કે લોકોના કામ નથી થતા, તો અધિકારીઓ અમને પોલીસ સ્ટેશનમાંથી હેરાન કરીને પોલીસ સ્ટેશનોની ધમકીઓ અપાવે છે અને અમારા વિરુદ્ધમાં ખોટા ગુના દાખલ કરવાની ધમકીઓ આપે છે. અમે નવયુવાનો છીએ, અમારા પ્રશ્નનો જવાબ કોણ આપશે? હું તમને સવાલો જોઉં છું. આ સવાલો છે જે અમે સવાલ નાયબ મામલતદારથી માંડીને પ્રધાનમંત્રી સુધી, હું તમને લિંક કહું, તલાટી હોય, નાયબ મામલતદાર હોય, કલેક્ટર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, ગૃહમંત્રી હોય, પુરવઠા મંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય, આ તમામ કાર્યાલય પર અમે લોકો અરજીઓ આપીએ છીએ, પણ અમને કોઈ જાતનું નિરાકરણ મળતું નથી. તો અમે ક્યાં જઈએ? અમારી સમસ્યા કોને કહીએ અને અમને સમસ્યાનું સમાધાન ક્યારે મળશે? એ બાબતે આજરોજ અમે કોકરોચ બનીને આ તંત્રને સુધારવા માંગીએ છીએ, આ ભારત દેશને બદલવા માંગીએ છીએ. તો કોકરોચ જનતા પાર્ટીથી કેટલી ઉમેદો છે તમને? કોકરોચ જનતા પાર્ટીથી અને નવયુવાનોથી જ અમે લોકો હવે ઉમેદ રાખીને બેઠા છીએ. તમામ નવયુવાનો આગળ આવે, સરકારના વિરુદ્ધમાં સવાલો ઉઠાવે અને સરકાર જો અમારે કામ કરી શકતી હોય તો અમારે કોકરોચ બનવાનો કોઈ મોટો શોખ નથી. કઈ પ્રકારની સમસ્યાઓથી આપ પીડિત છો? હું પોતે સુરતમાં રહું છું, નવાગામ ડિંડોલી વિસ્તારમાં. તમે જોયું હશે, 3 દિવસ પહેલાં બીજેપીના મહિલા કાર્યકર્તાના પુત્રનું મર્ડર થઈ ગયું. જો છોકરાઓ સુરક્ષિત નથી, નેતાઓ સુરક્ષિત નથી, તો સરકાર અમને હર્ષ સંઘવી જે માનનીય ગૃહમંત્રી છે અને ઉપમુખ્યમંત્રી છે, એ શું પબ્લિકની સેફટી માટે કહેશે? એમના નેતાઓ અને એમના કાર્યકર્તાઓની સેફટી એ પોતે નથી આપી શકતા, તો અમારા જેવા વ્યક્તિની સેફટી કોણ આપશે? તો આ કોકરોચ જનતા પાર્ટી શું લાગે દેશમાં વધારે ચાલી શકશે ખરી? કારણ કે એમની વિપક્ષમાંની પણ પાર્ટીઓ આવી ગઈ છે. કોઈ હિટ જનતા પાર્ટી કહે છે, કોઈ અલગ અલગ નામ આપી રહ્યા છે. સાહેબ, હું તમને એમ કહી શકું, બીજેપી અને આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, એ એમના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર તમે જોયા હશે. જે લોકોને 30-40 વર્ષ ફોલોઅર્સ વધારવા માટે થયા છે. આજે નવયુવાનો એટલા ક્રોધિત છે. NEETની એક્ઝામ હોય, ભ્રષ્ટાચાર હોય, બધી જગ્યાએ લોકો પેટ્રોલથી માંડીને બધી જગ્યાએ લોકો ત્રાહિમામ પોકાડી રહ્યા છે. અને સીજીઆઈના જે નિવેદનને કારણે નવયુવાનોનો રોષ ગ્રાઉન્ડ લેવલ પર પણ છે, સોશિયલ મીડિયામાં પણ છે અને મતદાનમાં પણ છે. પણ આ ભ્રષ્ટ નીતિ અને ભ્રષ્ટાચારને કારણે નવયુવાનો આગળ આવશે અને સમાજને બદલશે, એ ચોક્કસ ખાતરી છે આ વખતે. સોશિયલ મીડિયાની આ પાર્ટી કેટલી ટકશે દેશમાં? કારણ કે ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર થવાથી કોઈ ચૂંટણી લડાશે નહીં, તો કઈ રીતનું તમે જોઈ રહ્યા છો? સાહેબ, અમને ચૂંટણી લડવાની વાત નથી, અમે નથી કરતા. અમે નવયુવાનો છીએ. સમાજને સોશિયલ મીડિયા થ્રુ અમે બદલવાનો પ્રયત્ન કરશું, સમાજને બદલવાનો પ્રયત્ન કરશું, સરકારને બદલવાનો પ્રયત્ન કરશું અને સૌથી મોટી વાત, ભ્રષ્ટ અધિકારીઓને અમે બદલવાનો પ્રયત્ન કરશું. ભ્રષ્ટ અધિકારીઓ સારું કામ કરતા હોય તો અમને કોકરોચ બનવાની જરૂર નથી. અને સીજીઆઈ દ્વારા પણ જે ટિપ્પણી કરવામાં આવી છે, ભણેલા ગણેલા ઉમેદવારો જે આજે NEETની એક્ઝામ હોય, આજે 25-25 લાખ લોકો, વિદ્યાર્થીઓ, એના મા બાપે એમને કેવી રીતે ભણાવ્યા હશે, એના મા બાપ શું મજૂરી કરતા હશે, મોંઘવારીમાં એ લોકોનું ભણતર કેવી રીતે એમના મા બાપે કર્યું હશે, પણ સરકારને કોઈ જાતની ચિંતા નથી આજે યુવાનો પ્રત્યે. એટલે યુવાનો જાગૃત થયા છે અને યુવાનો આ ભ્રષ્ટાચારી બીજેપી પાર્ટીને ભગાવશે અને 100% ભગાવશે. આજે તમે સિમ્બોલ બનાવ્યો છે, તમારે એક મોઢા પર આંગળી છે, કાનમાં છે, તો આ શું સાંકેતિકમાં શું કહેવા માંગો છો? આ સંકેત સાહેબ એ જ છે, અમને બોલવા દેવામાં આવતા નથી. અમે બોલીએ છીએ તો અમારા વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થઈ રહ્યા છે અને સરકાર અમારું સાંભળતી નથી. એટલા માટે કાનમાં અમે લોકોએ આંગળી નાખી છે અને મોઢા પર આંગળી મૂકી છે.
તો બિલકુલ પરેશ કુમાર મહાલે છે જે સુરત કલેક્ટર ઓફિસ પર આવ્યા છે ને અત્યારે આપ જોઈ શકો છો એક સાઈડમાં કોકરેજ બનાવેલું છે, કોકરેજ લખેલું છે, અને બીજી સાઈડમાં એમને પોતાનું તસવીર લગાવેલી છે અને એક આંગળી છે મોઢા પર મૂકવામાં આવી છે અને એક આંગળી કાનમાં મૂકવામાં આવી છે. તો કોકરોચ જનતા પાર્ટી જે દેશમાં હાલ જ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ છે ને એના ફોલોઅર્સ પણ સારી રીતે વધી રહ્યા છે. તો આવા સંજોગમાં હવે સુરતમાં પરેશ કુમાર મહાલે છે જે તંત્રની સિસ્ટમથી નારાજ થઈને કલેક્ટરને મળવા આવ્યા છે અને એમ કહી રહ્યા છે કે જે સિસ્ટમમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, બીજેપીના વર્કરોની હત્યા થઈ રહી છે, ત્યારે એ લોકોને ન્યાય કોણ આપશે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.